સ્વાધ્યાય 5.3 માં હવે 11મો દાખલો સરસ દાખલો છે અને સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે છે. બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે થોડુંક લિટલ બીટ ટફ હશે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આપેલો છે, તો આપણે લખી શકીએ અહીંયા Sn બરાબર n પદોનો સરવાળો 4n માઇનસ n સ્ક્વેર, 4n માઇનસ n સ્ક્વેર. ઓકે, તેનું પ્રથમ પદ કયું હશે? ધેટ મીન્સ a1 શોધવાનું છે. a1 અથવા તો એને a પણ કહી શકીએ, અર્થાત s1. ઓકે, કેમ s1 લખ્યું છે? કારણ કે s1 એ જ a1 થશે. s1 એ જ a1 થશે, એ પણ અહીંયા યાદ રાખવું પડશે. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે? એટલે આપણે s2 શોધવાનું છે. બીજું પદ કયું હશે? ધ્યાન રાખજો, બીજું પદ પૂછ્યું છે, a2 શોધવાનું છે. આ જ રીતે ત્રીજું પદ a3, 10મું પદ a10 અને nમું પદ an. આટલી વસ્તુઓ આપણે શોધવાની છે અને આપી છે વિગત આપણને Sn. ઓકે, n માં અલગ અલગ વેલ્યુ પુટ કરીશું એટલે આપણને અલગ અલગ S1, S2, S3 આ રીતે સિરીઝ મળશે અને એના ઉપરથી આ કરીશું. સૂત્ર અહીંયા યાદ રાખીશું આપણે. સૂત્ર એક તો પહેલું S1 બરાબર A1 થાય, એ પ્રથમ પદ હશે એક આ. બીજું, કોઈ પણ nમું પદ શોધવું હોય તો Sn માઇનસ Sn માઇનસ 1 આ આપણી પાસે જોઈએ. એટલે કે A2 શોધવું હોય તો S2 માઇનસ S1 જોઈશે, A3 શોધવું હોય તો S3 માઇનસ S2 જોઈશે. તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલો થશે અહીંયા. આ ખાલી સૂત્રો જાણકારી માટે છે કે આનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એટલા માટે એને આપણે સાઈડમાં કરી દઈએ છીએ. આ ખાલી જાણકારી માટે કે આ સૂત્રથી દાખલા થશે. ચાલો, તો પહેલા Sn બરાબર 4n માઇનસ n સ્ક્વેર છે, તો હું S1 લખીશ 4, અહીંયા 1, અહીંયા 1 નો વર્ગ, સાદુરૂપ આપશો 4 માઇનસ 1 એટલે 3. આ જ S1 અને એ જ A1, તો આ પ્રથમ પદ આપણને મળી ગયું. આ પહેલું સ્ટેપ પૂરું. ઓકે, એના પછી S2 શોધવાના છે. ઓકે, તો અહીંયા Sn માં આપણે S2 મૂકીશું આ Sn વાળા સૂત્રમાં. ફરીથી લખવાની જરૂર નથી. તો 4 કે ફરીથી લખીએ નહીં તો અમુક લોકોને છે ને ખબર નહીં પડે કે આ ભાઈ આવ્યું ક્યાંથી. તો Sn નું સૂત્ર તો હતું જ 4n માઇનસ n સ્ક્વેર. અહીંયા S2 મૂકીશું, 4 દુ 8, ડાયરેક્ટ પણ કરી શકાય. 8 માઇનસ 4 એટલે 4. આ S2 ની કિંમત મળી ગઈ. બીજું સ્ટેપ પૂરું આપણું. ત્રીજું સ્ટેપ A2 શોધવાના છે. સરસ, A2 શેનાથી મળે? મેં પહેલા પણ અહીંયા કીધું હતું S2 માઇનસ S1, અને S2 અને S1 આપણા જોડે છે. S2 માઇનસ S1, S2 છે 4, S1 છે 3, તો 1. આ મળી ગયા A2. હવે શોધવાના છે A3. A3 બે રીતે મળે. એક તો S3 શોધો, જેમાં S1 શોધ્યું, S2 શોધ્યા, એ રીતે S3 શોધો અને પછી S3 માઇનસ S2 થી A3 મળે. બીજી રીતે શોધવું હોય તો આપણે A1 અને A2 ઉપરથી D શોધી કાઢીએ. તો D બરાબર લખાય A2 માઇનસ A1. A2 ની કિંમત આપણી પાસે છે 1, A1 ની કિંમત છે 3, તો માઇનસ 2. આ આપણને મળ્યા D. શોધવાનું નથી પણ A3 માટે. A3 માટે હવે લખી શકીએ A3 A પ્લસ 2D. એની કિંમત આપણી પાસે છે 3, D આપણી પાસે છે માઇનસ 2, 3 માઇનસ 4 માઇનસ 1. આ મળ્યા A3. નેક્સ્ટ, હવે આખા ગામના ગમે તેટલા પદ મળી જાય આપણને. પછી શોધવું છે A10.
તો A10 બરાબર A પ્લસ 9 A પ્લસ 9D એની કિંમત છે 3 પ્લસ 9 D આપણી પાસે હતો -2 3 9 દુ 18 -15 તો આ મળ્યો આપણને A10 10મું પદ અને પછી શોધવાનું છે જો આ દરેક જ્યાં 9 સ્ટેપ હોય ત્યાં તીર ડબલ તીર કરીને કંઈક અલગ હોવું જોઈએ હવે શોધવાનું છે an તો an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d n જ રાખવાના છે એની કિંમત 3 n m ના m d ની કિંમત મળી હતી n માઇનસ 1 d હતા કેટલા d હતા -2 3 પ્લસ અહીંયા સાદરૂપમાં ધ્યાન રાખજો પ્લસ અને આ -2 બરાબર તો અહીંયા -2 અને n -1 બેને મેં અહીંયા લઈ લીધા છે 3 -2 ના કરતા 2 ગુણાશે પહેલા 2n પ્લસ 2 આ ધ્યાન રાખવાનું આ સાદરૂપમાં જ મેઇન ભૂલો થતી હોય છે 3 ને 2 5 5 -2n આ મળ્યું આપણનું nમું પદ ઓકે તો આ રીતે સરસ દાખલો થશે સ્ટાન્ડર્ડ વાળા માટે સારો દાખલો છે બરાબર કોન્સેપ્ટ ને બેઝિક ઘણા બધા સૂત્રો ક્લિયર થશે તો SN ઉપરથી આપણને nમું પદ શોધવાનું કેવી રીતે તો એ આ દાખલો આપણને શીખવે છે ઓકે સરસ દાખલો છે એના પછી આપણે લઈએ છીએ 12મો દાખલો अरे ये किधर आ गए हम 12મો દાખલો હતો ને પેલો કયો પત્યો 11મો હવે દાખલો નંબર 12 સરસ અત્યાર સુધી બેઝિક વાળા માટે સરસ IMP દાખલા આયા નથી હવે એની એન્ટ્રી શરૂ થાય છે બોથ બેઝિક અને સ્ટાન્ડર્ડ પણ બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનો ફોર બેઝિક IMP મોસ્ટ IMP પણ કહી શકાય 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવીએ સમાંતર શ્રેણી 6 વડે વિભાજ્ય હોય અવયવી હોય કે ગુણિત હોય 6 નો ઘડિયો લખવાનો 6 એકા 6 6 દુ 12 6 તરી 18 ડોટ 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 કહી દીધું છે 40મું પદ એટલે 6 ચોક 24 240 આવે એવું ખબર ના પડતી હોય તો ચિંતા નહીં સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ કરી શકે 240 અને પછી nમું પદ an વાળું સૂત્ર વાપરી શકે SN માં ધન પૂર્ણાંકોનો સરવાળો છે એટલે આપણે SN નું સૂત્ર વાપરવાનું છે શ્રેણી ઉપરથી આપણને a મળી જશે 6 d પણ મળી જશે 12 માંથી 6 જાય તો 6 તો ડાયરેક્ટ લખું છું 6 જ્યારે પણ વિભાજ્ય હોય ત્યારે જે સંખ્યા હશે એ d બનશે 40 ધન પૂર્ણાંક એ અહીંયા બનશે n 40 આપણે શોધવાનું છે 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે S40 શોધવાનો છે n આટલું છે સૂત્ર વાપરીશું આપણે સરવાળાનું SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d જો છેલ્લું પદ લખ્યું હોત 240 તો આપણે an વાળું સૂત્ર શોર્ટ ટ્રીકથી આવી જાત પણ બેઝિક વાળા વિદ્યાર્થીઓને કોમન આ સારું બરાબર એ સરળતાથી લખી શકે બહુ વધારે યાદ ના રાખવું પડે n ની જગ્યાએ મૂકવાના 40 ભાગ્યા 2 સ્ટાન્ડર્ડ વાળા સીધા 20 લખી શકે 2a તો 6 દુ 12 સીધું લખું છું 12 n મૂકવાના 40 માંથી 1 ગયા 39 d ક્યાંક શોધેલા હશે 6 ગુણાકાર ભાગાકાર આવશે 20 12 m ના m સરવાળો 240 માંથી 6 બાદ કરો એટલે 234 20 સરવાળો કરો 246 ગુણાકાર કરો 2 છક 12 નો બગડો વધી પડી 1 8 ને 1 9 2 દુ 4 અને મીંડી S40
पूरा वाक्य में जवाब लखवानो आंसर क्या लिखने का 40 धन पूर्णांकों सरवाळो आटलो थाय छे। एक बार हूँ जरा आंसर चेक कर लऊं तो आंसर पछी शुं थाय छे, क्या हशे भैया आंसर, क्या हशे जवाब आनो 49 20 बराबर है। ओके चलो बेसिक वाला माटे सरस आ दाखलो छे, बेस्ट ओके चलो आगळ 12 પછી 13 દાખલો સરસ એનો ભય જ છે અને આ પણ બેઝિક વાળા માટે મોસ્ટ આઈએમપી અત્યાર સુધી બધી ખીચડી હતી જે 4 થી પ્રશ્ન 4 થી 10 દાખલા સુધીમાં બહુ ઓછા એવા હતા કે જે બેઝિક વાળાને પૂછાય। ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 ના પ્રથમ 15 ગુણિત સેમ પેલું એ છે આગળનો દાખલો फर्क खाली वापरो छे गुणित। ओके सरवाळो शोधवानो छे, समांतर श्रेणी बनाईए। समांतर श्रेणी तो 8 ना प्रथम 15 એટલે 8 નો ઘડિયો 8 8 2 16 8 3 24 ડોટ 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 15 * 120 લખી શકાય। તો લખી દઈએ। જો તો બેઝિક વાળા માટે તમે લખી શકો 120 અને n નું પદ પણ લઈ શકો। पहलू पद तमने मळशे 8 तफावत मळशे संख्या पोते n थशे आरे 15 गुणित s n शोधवाना छे। सेम पेटर्न आगळनी जे दाखलो हतो ए sn નું सूत्र वापरीए sn बराबर n/2 2a + n - 1 * d। फरीथी आ बेसिक ना विद्यार्थीओ गणी शके ए माटे आ वापरू छुं। तमे 15 * 120 અને an વાળું સૂત્ર વાપરી શકો છેલ્લા પદનું તો સરળતાથી તમને મળે। 15 ભાગ્યા 2 2a 8 8 2 16 15 માંથી 1 ગયા 14 d આપણી પાસે છે 8 15 ભાગ્યા 2 m ના m 16 14 ઈઠા આ ઘડિયા નથી આવડતા ને એટલે તકલીફ। 15 ઈઠા 120 માંથી 8 બાદ કરો 112 8 ચોક 32 બોલો વધી પડી 3 11 સરવાળો કરો 6 ને 2 8 બગડો એકડો 15 બે ભાગ ચલાવો અહીંયા। हाँ अहींया भाग ना चलवानो 2 * 16 प्लस है ज्यां सुधी सरवाळो ना थाय कौंसनुं सादरूप ना अपाय त्यां सुधी आ क्रिया ना थाय भागाकारनी। 2 भाग चलावशो 2 * 6 12 4 64 64 ने 15 नो जे गुणाकार आवे ए आपणो फाइनल आंसर। जवाब लखवानो 15 गुणितोनो सरवाळो आटलो थाय छे करवो पड़शे 64 गुण्या 15 सीधू 15 भाग चलाओ 15 चौक 60 15 छग 90 ने 9 96 15 छग 90 96 960 जवाब आवे छे 960। चेक कर लीजिए 960 15 गुणित नो सरवाळो 960 थाय छे एम लखी शको। आ पण सरस दाखलो छे। आगळ नेक्स्ट 14 ये भी बढ़िया है। आपण लखीए स्टैंडर्ड वाला माटे लखीए फॉर स्टैंडर्ड आईएमपी 0 ने 50 वच्चे के एटले आ संख्या लेवानी नहीं। अयुग्म एटले एकी पूर्णांकोनो सरवाळो। अहींया शॉर्ट ट्रिक थी एनुं पेलुं सूत्र पण वापरी शको छो। समांतर श्रेणी पहला बनावानी ए समांतर श्रेणी बनशे अहींया 1 थी शरू थशे 1 3 5 7 डॉट 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 आवशे 49। ओके अहींया n 25 मळशे 25 नो वर्ग 625 n² वाळुं सूत्र वापरी शकीए अयुग्म पूर्णांकोनुं। तो श्रेणी उपरथी ए वापरशो 1 डी थशे 3 मांथी 1 जाय बगड़ 2
એન 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 આપણી પાસે છે નહીં, એન નથી, આ છેલ્લું પદ એ એન નું પદ. તો એ એન બરાબર 49. ઓકે, અને બસ એસ એન આપણે શોધવાનું છે, એસ એન શોધવાનું છે, એસ એન શોધવાનું છે. પણ અહીંયા એન આપણને ખબર નથી, તો પહેલા એન ઉપરથી એન મળશે. એ અને ડી આપ્યો છે, તો એસએન નું પેલું સૂત્ર વાપરીશું, એસએન બરાબર n/2 2a પ્લસ n, તો શોધના પડેગા. ઓકે, ચાલો તો અહીંયા પહેલા આપણે શોધી કાઢીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, n જોઈએ આપણે. a ની કિંમત 49, a ની કિંમત 1, n ખબર નથી, ડી આપણે છે 2, શ્રેણીબદ્ધ જ છે ને 2. પહેલા એક આ બાજુ, તો 48 2 ભાગાકારમાં 24, આ વધશે 24 અને 1 એટલે 25 મળ્યા. હવે આપણું કામ એસએન નું સરવાળો શોધવાનો છે. એસએન બરાબર અંતિમ પદ છે તો બીજું સૂત્ર વાપરીએ, n/2 a પ્લસ an. કોઈ વિદ્યાર્થીને ના ફાવતું હોય તો પહેલું સામાન્ય સૂત્ર વાપરીને પણ કરી શકે છે. એસ એન મૂકીશું આપણે 25, 25 બગડ 5 25, 25 ભાગ્યા 2 એ કેટલો છે 1, અને an ની કિંમત an 49 આ રહ્યા, 49. 25 ભાગ્યા 2 50, 2 અહીંયા જશે 25, 25 25 625, એટલે 25 નો વર્ગ 625. શોર્ટ ટ્રીક થી લાવવું હોય તો શોર્ટ ટ્રીક, એસટી, અરે યાર, શોર્ટ ટ્રીક. તો જે છેલ્લું પદ હોય અયુગ્મ શ્રેણીનું, તો યાદ રાખવાનું છેલ્લું પદ 2n - 1 હોય, અને એ કેટલા છે 49. એક પેલી બાજુ જશે એટલે 50 ભાગ્યા 2 એટલે આ n ની કિંમત મળી 25. પછી એક સૂત્ર છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હોય તો એનું સૂત્ર થાય n², તો 25 નો વર્ગ 625. MCQ માં આ રીત એકદમ ઘોડાની જેમ દોડે. ઓકે, ચલો. इसके बाद 15 સરસ દાખલો છે, રકમ મોટી છે. હવેના દાખલા રકમ મોટી આવશે, બટ બહુ સરસ દાખલો, સહેલો. બેઝિક વાળા આ ખાસ ધ્યાન રાખે, બરાબર, એમને પૂછાઈ શકે, કઈ ચિંતા જેવું છે નહીં, રકમ ભલે મોટી રહી. IMP જનરલી જે 10 પછીના દાખલા છે, 10 થી 20, એ પૂછાવાની બોર્ડમાં વધારે શક્યતા રહે છે. શરૂઆતના બેઝિક વાળા માટે ને હવે 15, 16, 17, 15મો પણ બહુ સહેલો છે, 16, 17, 16 થી 20 સ્ટાન્ડર્ડ વાળા માટે. ચલો તો શરૂ કરते हैं. કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું, અને જો ભાઈ એ લેટ થાય, વિલંબ થાય, વિલંબ, આ જરા સાંભળજો, વિલંબ એટલે લેટ થાય. કરાર એટલે જે કાગળિયા કામ હોય કે ભાઈ નોટરી બોટરી કરાવી હોય કે ભાઈ આ પ્રમાણે થવું જોઈએ, બરાબર, તો એ ડોક્યુમેન્ટેશન કામ કરાર. નીચે પ્રમાણે દંડ થશે. પહેલા દિવસનો દંડ 200, પછી 250, ત્રીજા દિવસનો 350 વધતા જાય છે. પ્રત્યેક દિવસ માટે 50 રૂપિયા રકમ વધે છે, દેખાઈ આવે છે, કે લખવાની જરૂર નથી આ રહી. 30 દિવસનો વિલંબ કરે છે. કેટલા? 30 દિવસ. તો તેણે રકમ ભરવી, કેટલી રકમ ભરવી પડે? ધેટ મીન્સ અહીંયા 30 દિવસનો કુલ રકમ ભેગી કરવાની છે, અને એનાથી જ ખબર પડે કેટલી રકમ ભરવી પડે. ધેટ મીન્સ આપણે કરવાનું છે સરવાળો, એટલે ખબર પડવી જોઈએ એસએન શોધવાનું છે. એન આ રહે છે કેટલા દિવસ? 30 દિવસ, એટલે આ એન, અને શ્રેણી ઉપરથી આપણને એ અને ડી મળશે. એસએન નું સૂત્ર વાપરો ને શોધો એટલે જવાબ. ચલો પહેલા સમાંતર શ્રેણી બનાવી દઈએ. સમાંતર શ્રેણી બનેલી જ છે,
200, 250, 300 ડાટ ખબર નથી. અને 30 દિવસનું છેલ્લું પદ શોધવું હોય તો એ મળી જાય એમ તો, પણ આપણે કંઈ હળી નથી. ચલો પહેલું પદ એ 200, ડી 50, આમાંથી બાદ કરો અને એન આપેલા છે 30, શોધવાના છે એસ એન સરવાળો. ઓકે, સૂત્ર વાપરીએ. એસ એન બરાબર n/2 2a + n-1 ઇન્ટુ ડી. એસ એન મૂકવાના કેટલા? 30 એ 30, તો આગળ મીંડે 30 ભાગ્યા 2 15 સીધા લખી શકાય. 2a 200 દુ 400, એન મૂક્યા છે 30, 30 માંથી આવી જાય 29, ડી ભાઈ છે કેટલા? ડી ભાઈ છે 50. અહીંયા 15, 400 એમના એમ, 5 તરી 1500, 5 તરી 1500 માંથી 50 એટલે 1450 જેવું થાય છે. 9 × 5 = 45, પાછળ વિધિ પડી 4 10 1450. સરવાળો પહેલા કરવાનો 1850 અને જે ગુણાકાર કરો એ જવાબ હું સીધો જવાબ લખી શકું. 1850 એટલે 1850 અને ઓકે સીધો જવાબ લખી શકું 27750. 27750. સોરી ભાઈ, આવું લખાય નહીં મારે, પણ અત્યારે રૂપિયા મારે થોડુંક મોડું થાય છે એટલે હું ગુણાકારમાં પડતો નથી, અને એટલા ગુણાકાર તો તમને આવડવા જ જોઈએ એટલી અપેક્ષા રાખું છું. પૂરા વાક્યમાં જવાબ લખવાનું. 30 દિવસ વિલંબ કરે તો 27,750 રૂપિયા ભરવા પડે. ઓકે, કેટલા વાગ્યા છે? હજી 5 મિનિટ થઈ જશે. 16મો દાખલો સરસ બેસ્ટ છે. ઓકે, સ્ટાન્ડર્ડ વાળા માટે બેસ્ટ. આ શક્યતા બેઝિક વાળાને પૂછવાની ઓછી હોય છે. બેસ્ટ ઇટ ઇઝ कौन सा? IMP for STANDARD સ્ટાન્ડર્ડ. એક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામો આપ્યા છે. કેટલા ઇનામો આપ્યા છે? 7 કુલ 700 રૂપિયા. એટલે 700 રૂપિયામાં એમને મેનેજ કરવાના છે કે ભાઈ 7 ઇનામ આપવાના છે. તો સ્વાભાવિક બધા ઇનામ સરખા તો ના રાખીએ. પહેલા નંબર વાળાને થોડુંક મોંઘું ઇનામ હોય, પછી થોડુંક એનાથી સસ્તું એમ એક તે. આમ તો સરસ એક સરખા આપવા હોય તો 700 ના 7 100 રૂપિયાના 7 આપી દો, પતી ગયું. પણ એવું નથી કરવાનું. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. એટલે પહેલાને ધારો કે 100 રૂપિયા હોય તો બીજાને 20 રૂપિયા ઓછું એટલે 80 હશે, ત્રીજાને એનાથી ઓછું એટલે 60 હશે. અને આ બધાનો કુલ સરવાળો, તો ઇનામની રકમ શું? તો કુલ સરવાળો કેટલો થવો જોઈએ? 700. તો અહીંયા રકમ યાદ રાખવાનું છે કે આ છે SN છે, N છે 7 અને 20 કંઈક ઓછું કરવાનું છે. આપણને મૂળ રકમ ખબર નથી, અહીંયા ધારવી પડશે. ધારો કે પ્રથમ ઇનામની કિંમત, ધારો કે પ્રથમ ઇનામની કિંમત x રૂપિયા છે. બીજું ઇનામની કિંમત 20 ઓછું છે, તો બીજા ઇનામની કિંમત x - 20. ત્રીજા ઇનામની કિંમત x માઇનસ હજી 20 ઓછા કરો 40. તો આ રીતે શ્રેણી બનતી જશે. ચોથા ઇનામની કિંમત બનાવવી પડશે આવી શ્રેણી x - 60. પાંચમા ઇનામની કિંમત x - 80. છઠ્ઠા અને સાતમા છઠ્ઠા ઇનામની કિંમત 100. અને સાતમા ઇનામની કિંમત તમે પણ કરી શકો, આવું બધું લખવાની જરૂર નથી, 120 ઓછા. ઓકે,
20 आनाથી 20 ओछा 40 60 80 100। थोड़ा इसको हटा देते हैं ये बाजू। अरे यार तो आम अहींया समांतर श्रेणी आ बनशे पहलू पद बीजू तीजू चौथुं आ रीते। ओके तो अहींया पहलू पद थशे a बराबर x d बराबर आमांथी आ बाद करशो आमांथी आ बाद करशो तो बीजामांथी x माइनस 20 माइनस x x x चली गई तो d बराबर माइनस 20 श्रेणी घटे छे। n आप्या छे n इनामोनी संख्या केटली छे 7 s n आप्या छे 7 इनामोनी किंमत 700 रुपया 700 रुपया s n के s 7 कही शकूं। હવે આપણે x શોધવાનો છે આપણો કાર્યવાહી ચાલુ કરીએ સૂત્ર મૂકીએ इसको हम यहाँ लिख लेते हैं। और बधु माय नहीं यार रकम चलो चलेगा। हवे एसएन નું સૂત્ર एसएन बराबर n/2 2a plus n minus 1 into d। SN એટલે 7 7 ભાગ્યા 2 2a x તો 2x plus n n છે 7 માઇનસ 1 એટલે 6 સીધા લખી દઉં છું 6 d ની કિંમત હતી -20 સાદુરૂપમાં સરસ ધ્યાન રાખવા જેવું છે। S7 ની કિંમત આપણી જોડે છે 7 એ 7 રહ્યા 700। મેઇન વસ્તુ રકમ ઉપરથી સમજવાનું છે 7 ભાગ્યા 2 અને 2x 6 દુ 12 માઇનસ 120 માટે 700 આમાંથી 2 કોમન કાઢી દઉં છું 7 ભાગ્યા 2 આ 2 કોમન x માઇનસ 60 2 2 ઉડી ગયા 7 ભાગાકારમાં આવશે 700 ભાગ્યા 7 એટલે 100 માટે 100 બરાબર x માઇનસ 60 60 આ બાજુ આવશે 160 બરાબર x। પ્રથમ ઇનામની કિંમત આમ ઇનામની કિંમત આ બધામાં મૂકશો એટલે જવાબ આવશે આમ આમ ઇનામની अनुक्रमे किंमत सीधू लखी शको पहलू 160 रुपया 160 मांथी 20 बाद करो 140 120 ऊपर जा 100 80 1 2 3 4 5 60 અને 40 રૂપિયા થાય કે છે 3 ને 3 6 અને 7 ઓકે એવું લાગતું હોય કે ભૂલ છે ચેક કરી લેવાનું 60 ને 40 100 આ 100 આ રહે 200 અને આ 200 ના 300 300 400 500 600 ને 700 ओके तो आ रीते गणी शको रकम केम केवी आवी कया नंबरनी हती 16मा नंबरनी हती ओके सरस दाखलो छे स्टैंडर्ड वाळा माटे मोस्ट आईएमपी छे ओके नेक्स्ट पछी आगळ 17 18 ए पण स्टैंडर्ड वाळा माटे एकदम बेस्ट छे ओके।